brought to you by Vega, prepared by Sensodyne and Women. Beyond Zabalpur. સમાચારમાં આગળ વધીએ વડોદરાથી જાણકારી મળી રહી છે કે જ્યાં આરોગ્ય વિભાગ અત્યારે હરકતમાં આવ્યું છે અને શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોય તેવા સમાચાર પણ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે વડોદરામાં એક જ સપ્તાહમાં 2 રેસ્ટોરન્ટમાં ગંદકી જોવા મળતા કાર્યવાહી કરવામાં આવી છે। કેસરિયાથી મન જોગી થયું રે દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે કેસરિયાથી મન જોગી થયું રે हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी। નિઝામપુરાના મદ્રાસ ભવનને ગંદકીના પગલે નોટિસ પાઠવાઈ છે। અગાઉથી બનાવેલી ગ્રેવી સહિતની વસ્તુઓને પગલે નોટિસ પાઠવાઈ હોવાની જાણકારી અત્યારે વડોદરાથી મળી રહી છે। વડોદરા શહેરની અંદર નામાંકિત રેસ્ટોરન્ટ્સની અંદર જ્યારે ખાવાનામાંથી જીવાત નીકળે છે ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા મદ્રાસ ભવન ખાતે હાજર છે, જ્યાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જે રીતે વાત કરીએ કે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે, જે દરમિયાન રેસ્ટોરન્ટ્સમાંથી જે ડબ્બાઓમાં કે જે કન્ટેનરમાં સામાન મૂકવામાં આવે છે તે કન્ટેનર એક પણ ઢાંકેલું ના હોવાના લીધે અને કોઈ પણ જગ્યાએ ટેગ મારેલું ના હોવાના લીધે આરોગ્ય વિભાગ દ્વારા હાલ નોટિસ આપવામાં આવી રહી છે, સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે છેલ્લા એક અઠવાડિયાની અંદર 2 નામાંકિત રેસ્ટોરન્ટ્સમાંથી જ્યારે ખાવાનામાંથી જીવાત મળતી હોય તે પ્રકારની વિગતો મળતી હોવાના લીધે આરોગ્ય વિભાગ હાલ હરકતમાં આવી છે અને તેઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, તેઓ દ્વારા તપાસ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગના સૂચન બાદ રેસ્ટોરન્ટ્સના આગેવાનો દ્વારા જે ખાવાની ચટણીઓ કે જે બનાવીને રાખેલું છે તેને રેપ કરવામાં આવી રહ્યું છે, તેને બંધ કરવામાં આવી રહ્યું છે। આરોગ્ય વિભાગના અધિકારી આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। બેન, તપાસ કરવામાં આવી રહી છે, શું જોવા મળી રહ્યું છે અને કયા પ્રકારની કાર્યવાહી આરોગ્ય વિભાગ કરશે? અત્યારે મદ્રાસ ભવન રેસ્ટોરન્ટ છે ત્યાં તપાસ ચાલી રહી છે, જ્યાં કન્ટેનર ખૂબ જ ગંદી હાલતમાં છે। ફ્રીજમાં જે બી રો મટીરિયલ બનાવીને મૂક્યું છે એ કશું ઢાંકેલું નથી અને ફ્રીજમાં બી બધો સામાન અસ્તવ્યસ્ત પડેલો છે અને ખૂબ જ ગંદકી જોવા મળી રહી છે, જેના કારણે અત્યારે સવારનું બિઝનેસ બંધ કરવાનું કહેવામાં આવ્યું છે। કે આરોગ્ય વિભાગ દ્વારા હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે, કારણ કે જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વડોદરાના નગરજનોનું સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા હોય ત્યારે આ પ્રકારના દ્રશ્યો ખૂબ જ દયનીય કહેવાય। અને મહત્વનું છે કે લોકો જ્યારે બહારનું ખાવાનું ખાતા હોય છે ત્યારે બ્રાન્ડના નામે વિશ્વાસ કરતા હોય છે, ત્યારે આ પ્રકારની બ્રાન્ડમાં જો તકલીફ પડતી હોય તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનું ચોક્કસ જાણવા મળી રહ્યું છે। અંજલિ ઓઝા, TV9 વડોદરા। Brought to you by Vega, prepared by Sensodyne and Women. Beyond Zabalpur.